સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય સિંગ તેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે। સિંગ તેલ તેમજ કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે। બંને તેલમાં ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો। તો સમાચાર પ્રાપ્ત થયા છે સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે। ગૃહિણીઓના બજેટ પર અસર પહોંચશે। સિંગ તેલના ભાવમાં વધારો થયો, કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો। બંને તેલના ભાવોમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે। બંને તેલના ભાવોમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો। ગૃહિણીઓના બજેટ પર અસર પહોંચશે। ગૃહિણીઓનું બજેટ ખોરવાશે। સાથે જ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર, કપાસિયા ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો। બંને તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર તો કપાસિયા તેલનો ડબ્બો પણ 1740 પહોંચ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો। તો બંને તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1740 પહોંચ્યો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો સિંગ તેલ તેમજ કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો। બંને તેલના ભાવોમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। સિંગ તેલ ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો તો કપાસિયા તેલનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો છે। તો સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે। ભાવ આસમાને પહોંચ્યા। બંને તેલના ભાવોમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો તો બીજા સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવ આસમાને પહોંચ્યા, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો એક બાજુ લોકસભાની ચૂંટણી જે છે તે નજીક આવી રહી છે અને સરકાર જે છે તે લોકોના મતોને આકર્ષવા માટે થઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી રહી છે। ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવ જે છે તેમાં 100 રૂપિયાનો વધારો થયો છે। જ્યારે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવની આપણે વાત કરીએ તો જે સિંગ તેલ છે 2840 રૂપિયા અને કપાસિયા તેલ જે છે તે 1740 રૂપિયા થયું છે। જો વાત કરવામાં આવે તો જ્યારે ભાવ વધે છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખાસ ખોરવાતું હોય છે। વધારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે। હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યું છે ત્યારે મોંઘવારી વધી રહી છે। જો કે આપણે વાત કરીએ તો જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે સરકાર જે છે તે ઘણી બધી વસ્તુઓના ભાવ જે હોય છે તે ઘટાડતી હોય છે, પરંતુ સિંગ તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં ક્યાંક ને ક્યાંક જનતાને આનો માર પડી રહ્યો છે। વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવ લોકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેલના ડબ્બાના ભાવની આપણે વાત કરવામાં આવે તો જે સિંગ તેલ જે છે તે 2840 રૂપિયા, આની પહેલાં જો વાત કરવામાં આવે તો 3200 ને પાર પણ થયું હતું સિંગ તેલનો ભાવ। જો કે અત્યારે હાલ વાત કરીએ તો 2840 રૂપિયા સિંગ તેલનો ભાવ છે। કપાસિયા તેલની વાત કરવામાં આવે તો 1740 રૂપિયા આજનો અત્યારનો લેટેસ્ટ ભાવ છે।
એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેલમાં જે ભાવ વધારો થયો છે તેના કારણે થઈને સામાન્ય જનતા જે છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. એક બાજુ તહેવારોની સિઝન છે, બીજી બાજુ લોકસભાની ચૂંટણી પણ છે અને મોટા ભાગે આપણે જોઈએ છે જ્યારે પણ ચૂંટણીનો તહેવાર નજીક આવતો હોય છે ત્યારે સરકાર જે છે તે પ્રજાને આકર્ષવા માટે થઈને ખાસ દરેક વસ્તુના ભાવ ઘટાડતી હોય છે. એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે તે ઘટાડીને જનતાનું મન મોહ્યું, ત્યારે બીજી બાજુ કહેવાય છે કે તેલના ભાવ વધારીને જનતાને સરકાર જે છે તે નારાજ કરી રહી છે. જી સ્મિતા. જી ક્યાંક ને ક્યાંક તેલના ભાવ વધતા હોય છે એટલે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પહોંચતી હોય છે. જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો જ્યારે તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે સામાન્ય જે ગૃહિણી છે તેનું બજેટ ખોરવાતું હોય છે. ભલે 100 રૂપિયાનો વધારો થયો, પરંતુ આજે કહેવાય છે એક મોટો માર ગૃહિણીઓના માથે પડતો હોય છે, કારણ કે ગૃહિણીઓએ આખું ઘર ચલાવવાનું હોય છે અને ખાસ તેમનું બજેટ ખોરવાતું હોય છે. 1740 રૂપિયા જ્યારે કપાસિયા તેલનો ભાવ હોય છે અને સિંગ તેલનો ભાવ જ્યારે આવી રીતે 2840 થાય છે, ત્યારે એવું આપણે કહી શકીએ કે થોડાક જ સમયમાં હજુ જો વધારે ભાવ વધારો થાય ને 3000 ને આજે તેલના ડબ્બાનો ભાવ આંબી જાય તો પણ લોકોને નવાઈ નહીં લાગે. જો વાત કરવામાં આવે તો મોટા ભાગે જે ગૃહિણીઓ હોય છે તે લોકોને રસોઈ માટે થઈને તેલનો ખાસ ઉપયોગ કરતી હોય છે. સાથે જ આપણે વાત કરીએ તો અત્યારે હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે અને સાથે તહેવારો પણ આવી રહ્યા છે. તહેવારો આવતા હોય છે ત્યારે તેલની જરૂરિયાત ખૂબ જ પડતી હોય છે અને આવા સમયે મહેમાનો પણ ખાસ ઘરે આવતા હોય છે. તો વાત કરવામાં આવે તો ગૃહિણીઓને ખાસ મુશ્કેલીઓ અત્યારે હાલ પડતી હોય છે જ્યારે પણ ભાવ વધારો થાય છે અને જ્યારે પણ મોંઘવારી થાય છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સિંગ તેલ તેમજ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. બંને તેલના ભાવોમાં 100 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો છે. તો સિંગ તેલ તેમજ કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે. બંને તેલના ભાવમાં રૂપિયા 100 રૂપિયાનો વધારો નોંધાયો. તો સિંગ તેલના ડબ્બાનો ભાવ 2840 ને પાર પહોંચ્યો. તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 પહોંચ્યો છે. તો તેલમાં ભાવ વધારો થયો છે. તેલના ભાવ આસમાને પહોંચ્યા. સિંગ તેલ અને કપાસિયા તેલના, અને જેને લઈને ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પહોંચે છે, કારણ કે તેલ બધી વસ્તુમાં વપરાતું હોય છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે.